જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ બધાને. આજે આપણે નીકળી ગયા છે દાતા. દાતા ગામ હું નવીનમાં છે, તમને ખબર તો છે ને બધાને. હું નવીનમાં છે, ગગુડિયો આવે. હા, ગગુડિયો આવે ને ગગુડિયાને આપણે જોવા જવો છે. અને જો આ ડ્રાઈવર છે ને, કોણ છે ભાઈ? ગબ્બરભાઈ. અરે ખુદ ગબ્બર પોતે. कितने आदमी थे? अकेले 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 जा रहा है. इसमें साथ में हम भी है. गगुड़िया देखने जाना है. હવે ગગુડિયા પાસે જઈને તમને દેખાડશું. બરાબર. દેવભાઈ સુદાસન જો કે એમનું સ્વાગત કરશે. તમારે લખુભાને અને દેવભાને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને માનનીય શ્રી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનું અહીંયા સ્વાગત કરે. એવા ભાઈને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. મંત્રી શ્રી રસિકભાઈ નુકુમ, તેમનું સન્માન અમારે દિગુભા જાડેજા રામદેવની વરાની જઈ બોલાવી અને અહીંયા હાર્દિક રીતે સ્વાગત થતું હોય. ખેસ પહેરાવી તેમજ સાફો ઓઢાડીને અમારે રસિકભાઈનું સ્વાગત દિગુભા ખેસ ઓઢાડીને કરશે. બોલો રામદેવજી મહારાજની ખૂબ ખૂબ ધન્યવાદ. એવા ખેસ ઓઢાડીને સ્વાગત કરતા હોય રામદેવજી મહારાજની જય બોલાવી ભાઈને બતાવશો.
ધર્મના કાર્ય માટે જેને આ બીજું ઝડપ્યું હોય છે રાત દિવસના ઉજાગરા કરી આજે અમારા માતૃસોનામાં સંચાલન કરીને મનેનું હેડલિંગ કરતા હોય આમો ક્ષત્રિય સમાજ બેઠો છે અમારે જાડેજાની ઘરમાં છે અને બે કડીમાં નાનું એવું સભાગૃહ લેવું હોય मन मुके विरहो ई नेहुलियो आज खोपड़ी અમુક ખાલી પૈસા હાથ જ કર્યા આવો હાથીના પગ જેવું મારું કાકા ગામ અને રામનું નામ લેવામાં આવો મોરો આટલો હોય ઘર મેં બસ એક ही नाम गुजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा
રાજા બોલાવ્યો પરદાન રાજા બોલાવ્યો મીરા મારા એ આવ્યો રાજને દરબાર રાજા બોલાવ્યો પરદાન જિંદગીમાં ધૂળ પડી જિંદગીમાં હું ધૂળ પીડી અને શેનો વાંધો છે આની જિંદગીમાં હવે ડમરીયું શેડી છે મારવા માંડ્યો જેને ને તેને શેની આને હવે વહુ જોઈશી તું છે હે ને વહુ જોઈશી વહુ આ બહુ જેવડો હે એલા જેવડાનું નોય વેન કીધું છે એટલે તને હું હાસકો આજ જીંકો હે એલા જેને કહો નથી આ ડોહો વરો ખાઈ ગયો છે આમને મર્યા કાકા ઘરને ખાઈ લે જો હજી આની હારું સારું બધી એવું એ તારા અબાએ મને વાત કરી હા કે વણ કપાહમાં કાઈ જીવ નથી માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી બટા હવે આણાને પાલાને હું લેવા દેવા એમાં વિશ્વા પાલો જાય એલા એને જ લેવા દેવા છે પોર થોડો વિચાર કરશું બટા હજી વિચાર કરશો કે વિચાર જ નથી ના પોર થોડો ઘણો નહીં તો તમે મારી ઓરડા આડા તેડી આવો ને કાકા તો જ આવે ના એ બેટા હું તારા આપા પાસે મોટી વાત કરીને આવ્યો કે હોમાં એક હવાયો મારો દીકરો મારો છોકરો એના કાકા કી એમ કરે તારા બાપ હે મારે આ ગુરુનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે એલા કહું છું માની જા રે નહીં કાકા હું નહીં માનું અરે કહું છું માની જા નહીં માનું સમજી જા નહીં સમજુ હે સુકુંગા નહીં એલા એ આ તારા છોકરાને કઈ કીધે ભાઈ આમાં મણીએ સીડો હો એલા આ રોજ ઉઠીને ઘરમાં વટવે રોજ ઉઠીને ઘરમાં ડખા હા ભલા માણા આ ગોરામાં પાણી મુકાય હાસુ મજા એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો ઈસી ભાઈ છોકરો છે મારતો નહીં જવા દે ને ભાઈ પણ ઘડીક હા હતો નથી રહેતો આય ઘડીક ઊંઘો રહે ને ઓલો તારો ગોરો ફોડી નાખશે આ તો નથી રહેતો યાર હો એલા થોડો દેજો કાવડિયાને ટેકો દે દે ને ભાઈ કાઈ વાંધો નહીં ભાઈ આ છોકરાનું થઈ જાય દઈ દો ભાઈ એટલે તું કાવડિયાને ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હજારી જતો હોય હા તો છોકરાની વહુના આણા કરવા જવાનું બાપુ આણા કરવા જવાનું કાકુ હા એ પાછલા ખેતર મોટર ચાલુ હોય અને કે આ હોપટ પાણી કરવા ગયો હે બેટા હા હે તારા ભાઈ મને વાત કરી કે કાલ હવારે ઉગતા પોરે તારી વહુના આણા તેડવા જવાનું કેમ છું બાપુ કાકો હાલ મારો દીકરો હોપટ વાડી આવી ગયા પાણી વરવા કરી ગયો હો હાલો હાલ ક્યાં આલો હે ક્યાં હાલો હાલો ક્યાં આના ચડવા તારે હું સિયા એલા તારે ન્યા આયરે નો અવાય હા એ મારી વહુના આણા છે હા હું નો આવું તો બીજું કોણ આવે હવે ટેપો આવી ગયો લા એ તારે ન્યા આયરે નો અવાય તને તારા હારાની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનો હા હા તારા હારાનું કેળાયું છે હું વાત છે જ્યાં સુધી જમાઈ કંકુ પગલા નહીં કરી જાય ત્યાં લગી આગળની કાર્યવાહી કાંઈ નહીં થાય હા તે કામ કરો કંકો લેતા જાઓ પગલા મારી તે પાડી આવે આવડે તને પગલા પાડતા તે પગલા પાડવા એમાં હોય હું પાડ તો રાંદલમાંનો ઘોડો ખૂંદતો હોય એમ માણસ આવી રીતે હોય અને તારા હારાના કાયમિક મારા ફોન આવે એકાદી વાર વાત કરી લેતો હોય તો હા પેલા તારું પૂછે મારું પૂછે તો તે તારે જમાઈ હું કરે લે તો
નો કહેવાય અમને ધોરિયમ પીડ્યા રે ધોરિયા દીકરા યો દે ધોરિયામાં બાયણે આવો પકડ્યો જાય મારે નો આર્યા ભાઈ તારે આલે નો હોય જા યો દે છોકરાને હાર્યા નથી લઈ જતા આઈસ ગયો ભાઈ આ એમ નહીં તમે મને હાર્યા નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આડા ચડવા જાવ કે કપા મીણવા જાવ એલા દક્ષિયા મોર કપ્પા જ નથી વાયો આ માંડવી વાળું છે નથી દેખાતું હા એક વાડિયા આકો મારો માંડવી નથી બધી હા આના ચડવા દઈ સીયો જા હોકો હાલ આમ દેવો આને પણ વરી વરી પાછો આવે હું છે હવે તમે આડા ચડે આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઉભો હોય છું એ નિયા ઉકેડાની ચોઈસ ઉપર હું છે તારે હું છે આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા એલા દક્ષિયા આણા કરવા જાય છે હોના મોરના કાડા ભરવાના જતા એક ભરામણ કરીને એટલે બધું અટકી રહે પોપડ વયો જાય બાડી યો જા હાલ હું ભાઈ ધમકી મારી દીધી નો આવે હાલ હાલ નો હાલ આ એ તો છે હું છે હજી આને મારું એક બૂટ જા જોઈએ ભાઈ એ જોડે સપનું કરે આનાનો અવાજ ન થાય એ આના પગમાં બૂટનો ધડો નથી કિમનો થી આવ્યો તો આમથી આવ્યો તો કુઈગરું વાય જોતું આ તારો હગો ન્યા ક્યાં કેડા પાડીને આવે છે પગમાં એક જ હતું હા હવે એક જ છે એક જ હતો એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે હાલવા ગોતી લેજે જા હોપડ વયો જાય માટી ઉપર તેલા એલા મારા બાપ એક જ કર્યું તું એને સાવા દે હવે હા એ આ બૂટની વાત નથી ભાઈ તારા છોકરાને લુગડા પહેરવાની ભાન નથી આ દખીએ હું દો સોણો ગઈડો તો હું દો પહેરી રહ્યો આ હા તારો ડોહો ક્યાંક અંધારા કેરો લાગે આમી સિલાયું દેખાય ઉતો સોયડો પહેરીને આવ્યો તારો ડોહો વેલા ફાડશે તો આબરૂની પથારી ફરશે આમું જોવે પાછો અહીંયા ઉતો સોયડો પહેરીને આવ્યો ને મોઢું બગાડે છે મારી મજબૂરી છે તારો હગો ઉઠા સોયડા હું તારી મજબૂરી છે હા ઓરી બાજુ મેલો થઈ ગયો તો હાલ 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 જોજા જોજા આયા તારી ખુશી આ બધી હાલ જોજા હવે હાલ ભાઈ આજ ગયો લે છોકરાને આના ચડીને ડાયરેક્ટ ઘેર આવશો ને ર ર ર એ મલકમાં બધાયને દીકરા આવી છે પણ આનાથી તો હક પીડો હાવ આવા દીકરા હોય કઈ એ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું કાંઈ ધ્યાન દેવું તારામાં હમણાં કમુરતા બેહી જાય છે હા આ અમૃતા ભલે બેહી જાય આના ચડીને આવો ને પછી હું કે કોણ બેહી જાય હા હું કહીશ કાંઈ ધમકી મારવા જરૂર ના નથી છે ભાઈ છે એ હું છે આના ચડી આવો હા બીજા દિવસે શું બીજા દિવસે નોખો નો થઈ જાવ તો બાપના હમશે અત્યારથી આમ કરે આ તારા સેના ઘટપણ પાડશે ભાઈ બીજા દિવસે એલા પણ અટાણે થઈ જાય ને નોખો કઈ તારા વિના અટકી નહીં રહે કઈ અધૂરું નહીં તારા વિના થઈ જાય નોખો તાર બાપ કહે છે ગઈઢો નથી થઈ ગયો બધી કામ કરવા તેવડ છે હા પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા ન રાખતો એક વીઘો જમીન નો દો એક શાહ જમીન નો દઈ જો હા. જમીન નો છે તો કાઈ નહીં એક રૂમ તો દેહો ને રૂમાય નો મળે પછી બધું મજિયારામાં ઊભું છે હો એક પૈતરી નો મળે ખૂણોય નો જડે કોઈ વાતો નોખો રે કેવા રે તું જાનનગર આ બધા જા જામનગર પાન ખાઈ ગઈ તારી રિલેશમાં રહેજે કામે જાજે હો ખોટા રહે ઘરનું ટિફિન લઈને જાય આ લો વિયો હવે તમે આના ચડી ડાયરેક્ટ ઘેર આવશો ને એલા મલકમાં બધાયને બાઈ હોય છે પણ તારાથી હા કમ્પીડો હાવ વેદા કાયા કા આવજો હા આય ભાઈ ગયો લે હે વાલા આવો બાબા 5 લીટર લેતો જાવું ઓ કેરોસીન કોના હાટું મારા હારા હતું એ આયા તારા બાપને બબલા ખાલી પીડે ભેરને કેરોસીન ને હું ગુડું છે હું કરું છું અહીંયા કેરોસીન ને મારા હારા ને કંટાળો હોય તો કામ લાગે ને એલા ન્યા કોઈને કંટરો નથી ને એની ફાઈલ કરી લે મારા બાપ તું જા યો દે છોકરાને હારે લઈ જાય એકલા
પછી જ ગુના હોરા રડી છે સી મહારાજા આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે હાર પઠાણજી આજ મારા ગઢના કાગડે આજ ગાડી ગોળે ઢોકા કરી રહી છે તો લાગે છે તો દુશ્મનના ઘરનો માણસ આપણા ભીગલ ગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે માટે આપણા રાજની અંદર એમાં જતી ફેરા કરો આજ ગઢે ભીગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલો કોનો ફરક ઉજો આ જેવો તમારો હુકમ બાપા અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું ચાલ હવે હું રાજમાં હોય ત્યારે પણ કોઈથી શીખ ના ખવાય તો આયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે લો મારે રાખું ધૂપ ગાળા કરી નાખું આ સન્ને આયા પધારો બાપુ હવા ઉદાસમાં આસ્કા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ફેરવું છે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખો અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદરની મહારાજા તમે આરામ કરો હું સોકી ફેરો ચાલુ રાખું અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં અને મહારાજા કદાચ કોઈ પણ આવશે એટલે હું તમને જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં Oh my God! માય ગોડ My June એટલે my શું આવી માખીર બોલે માસી આવી ગઈ પધારો બેનડીઓ હું આવ્યા પાણી ભરવા તમારે ઘેર નળ નથી આવતા અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે પાણી નથી આવતું ઓહો ખાલી હવા આવે છે હા ગુરુર ગુરુર અવાજ આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે હા એ, શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં હવા ઉદાસ ના હિસાબે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો તમે પાણી ભરીને વયા જાઓ બહુ દેકેરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં દેખીરો કરવો છે કેમ અહીંયા ગોઠમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા તો ઈ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં મહારાજાને વાત કરી હોય એનું ડબલું મૂકવી દે કે હજી તમે ઓલું ડબલું મગાવશો પણ અમને થોડી ખબર હતી ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો ખોટ વાગી તો કીચડું 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 અવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો છો અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રૂફ ડાયરેક્ટ મોટરેથી જી તો અમે મોટરેથી ભરી લઈએ પાણી નહીં પાવર ટીમ છે સાલુમાં ઝટકા મારે એવું છે તો અમે આજનો દી અવેડામાંથી પાણી ભરી લેવું બસ આજનો દેવાડા બધે લઈ આવો બહુ દેકેરો નહીં કરતા ભલે મહારાજા આરામ કરે છે વાંધો નહીં. હા હા બોલો હા બોલો ત્યાં રાજમાં શું છે તમારે ઉતાવળ જવાની રાત થોડું રહેજો રે એ બાપુ આગળ તમારે શું કામ હોય ત્યાં ચોકી ફેરો ચાલુ રાખવો પડે એક માખી ઉડાડવા હા સાંભળો હા બોલો આ મારી સખી સૈયદ અમે અહીંયા આવ્યું છીએ હા તમે આવ્યા અમે ભેગી મળીને અહીં રાસ રમવાનું છે રાસ રમવાનું છે હા તે રમો નહીં મારા બાપ નું શું જાય એમ નહીં તો તમારે અમારી ભેગું રમવાનું છે અરે રમાય હું કોણ કોણ રાજાનો પ્રધાન કાલ સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું એટલે તમે રાસ નહીં રમો અરે અમારે રાસ રમાય મહારાજાને ખબર પડી ગઈ હોય તો ખીજાય તમે રાસ રમો અને ના તમારે રમવાનું છે એમ નહીં હાલે અમારે નો રમાય મહારાજા ખીજાય એટલે ભાગવાનું નથી પણ અડો માં મહારાજાને ખબર પડી જાય ને તો રજા આપી દે મને તો રજા આપી દે તો અમારી ભેગા તમે વહી આવજો ને નહીં નહીં અમારા રજોડામાં હાઈ ક્લાસ છે અમારે ક્યાંય બહાર જવું ન પડે ના ના વહી આવજો નહીં આમ થાય અમારે ત્રણેય બેનો ને એક ભાઈ નથી ભાઈ નથી અમારે મૂળ ભાંગી નાખ્યું આવો ને મારા ભાઈ તો. આ કોઈ વાંધો નહીં બેન તમે રાસ રમો ને હું જોઉં હો
મને બાપુને ખબર પડે એ પહેલા તમે એકવાર પૂછી આવતા હોય તો હું પૂછું કે હું રાસ રમું કે નહીં એમ મહારાજા કે તો રમી પૂછતો હું. પૂછી આવો આમ જુઓ નિરાતે ઉઠાડીને પૂછજો અને કેમ પૂછવાનું પ્રેમથી ને વાલ ભર્યું ભલે હો મહારાજાને ઘણી ખમા હારો ભલો પ્રધાનજી હે દાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો એક રાસના ઘોંઘરા મારી લાવ હારો ભલો પ્રધાનજી એ નહીં મેળાવે કી જાણે બાપુ કાશી નિંદ્રમાંથી જાગી જા એ ભલે કાચી નીંદરમાંથી જાગી ગયા પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે અને રમવાનું છે નો રમાય અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે અમારે હાલવું પડે ખબર છે રાસ નહીં રમો નહીં અમારે નો રમાય સાંભળો જ્યાં બધા બેઠા ને એ રાહ જોઈને બેઠા છે કે પ્રધાનજી રાસ રમે ને અમારે જોવાશે ને એ વાત સાચી છે પણ અમારે નોકરીનો સવાલ હોય મહારાજા કહે ને એટલું અમારે કરવાનું હોય